જય શ્રી કૃષ્ણ. વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ માસની પૂનમ એટલે કે હોળીના દિવસે 25 માર્ચને સોમવારે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણમાં કોઈ શુભ કાર્ય કે ધાર્મિક કાર્ય કરી શકાતા નથી, તેથી તેનો તિથિ સમય અગાઉથી જાણી લેવા જોઈએ. ચંદ્રગ્રહણનું જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેમજ હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ સમયે કોઈપણ પ્રકારના પૂજા પાઠ ધાર્મિક પ્રવૃત્તિઓ નથી કરી શકાતી. ચંદ્રગ્રહણ લાગવાના સમયના 9 કલાક પહેલાંથી જ સૂતક કાળ લાગી જાય છે અને આ સૂતક કાળ દરમિયાન ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે, જેમ કે કોઈપણ પ્રકારના શુભ કે ધાર્મિક કાર્યો કરવા નહીં, તેમજ આ સમય દરમિયાન ઘરની બહાર ના નીકળવું જોઈએ. કોઈપણ પ્રકારની લેવડ દેવડનો વ્યવહાર ના કરવો, તેમજ કોઈ સાથે લડાઈ ઝઘડો ન કરવો, કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં ના પડવું અને કોઈપણ પ્રકારની ખરીદી ના કરવી. ગ્રહણના સમય દરમિયાન ભોજન બનાવવું નહીં અને બને તો તે ગ્રહણ નિર્ધારિત સમય દરમિયાન ભોજન કે પાણી પીવું પણ ના જોઈએ. કોઈ નવા કાર્યની શરૂઆત પણ આ દિવસે નથી કરાતી. ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ધ્યાન રાખવામાં આવે છે કે તે ઘરની બહાર ના નીકળે. બને તો આ સમય દરમિયાન સૂઈ જવું ના જોઈએ. ભૂલથી પણ ગ્રહણ તો બિલકુલ ના જોવું જોઈએ, જેનાથી તેના ગર્ભમાં રહેલા બાળક પર ખોટી આડઅસર ના થાય. તેમજ ચંદ્રગ્રહણ સમયે તેજ ધારવાળી કે અણીદાર વસ્તુ જેમ કે ચપ્પુ, નેલ કટર વગેરેનો ઉપયોગ ના કરવો જોઈએ. ચંદ્રગ્રહણ શરૂ થાય એ પહેલાં જ મંદિરના પટ બંધ કરી દેવામાં આવે છે. પૂજા પાઠ દીવાબત્તી કરી શકાતા નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન બને તેટલું મનમાં ભગવાન શ્રી હરિના નામનું જપ કરવું જોઈએ. ગાયોને ચારો ખવડાવવો જોઈએ. બને તેટલું પુણ્ય દાન કરવું જોઈએ. આ સમય દરમિયાન ભગવાનના નામનું સ્મરણ કરવું, મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર અને અન્ય મંત્રોનું ઉચ્ચારણ કરવું, જેનાથી ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ નાશ થઈ જાય. અને જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થાય છે ત્યારે મંદિરના પટ ખોલીને મંદિર તેમજ પૂરા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી શુદ્ધિકરણ કરવું જોઈએ. ચંદ્રગ્રહણના સમય પહેલાં જ ઘરના ખાદ્ય પદાર્થોમાં તુલસીપત્ર અથવા ડાબ રાખવામાં આવે છે, જેથી કરીને તે અશુદ્ધ ન થાય. પરંતુ તુલસીપત્ર કે ડાબ ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં કે અગાઉના દિવસે જ તોડીને રાખી લેવા જોઈએ, તેથી ગ્રહણનો પ્રભાવ પડે નહીં. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ચોખા, દૂધ, દહીં, સફેદ વસ્ત્ર, મીઠાઈ, સફેદ તલ વગેરે જેવી ચીજોનું દાન આપવું જોઈએ, જેથી ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ હોય તો તે દૂર થઈ જાય. ચંદ્રગ્રહણ સમાપ્ત થતાની સાથે સૌ પ્રથમ સ્નાન કરી શુદ્ધ થઈ ઘરની પણ શુદ્ધિકરણ કરવી જોઈએ અને તાજું બનાવેલું ભોજન ભગવાનને તુલસીપત્ર નાખીને ભોગ ધરાવી ત્યારબાદ તે ભોજન લેવું જોઈએ. આ વખતનું ચંદ્રગ્રહણ ઉપર છાયા ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાશે નહીં, તેથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનું સૂતક પણ નહીં લાગે. આ સમય દરમિયાન ચંદ્ર માત્ર પૃથ્વીની છાયા અને કિનારાથી જ પસાર થશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં લાગશે. આ ગ્રહણ યુરોપ, ઉત્તર પૂર્વ એશિયા, આફ્રિકાના અમુક ભાગોમાં અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગના સ્થાનો પર તેમજ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર તરફના સ્થાનોમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ આપણા ભારતમાં દેખાવાનું નથી, એટલા માટે 25 માર્ચ 2024ને સોમવારે ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી રંગો સાથે તમે ઉજવી શકો છો. તો આ હતી ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ જાણકારી. તમને તે કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો. અને આવી જ વૈદિક શાસ્ત્રોથી પ્રમાણભૂત મહત્વપૂર્ણ જાણકારીઓને નિરંતર સાંભળતી રહેવા અને અવનવી વૈદિક કથાઓને સાંભળવા માટે તમારા પોતાના ચેનલને યાદથી સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન પણ તમને મળી જાય. જય શ્રી કૃષ્ણ.